કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જે નવો ટોપિક લઈને આવી ગયા છીએ, આપણે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સ્પીચ ચાલુ છે એમાં જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એમાં આની પહેલાનો જે લેક્ચર હતો લેટ વાળો વાક્ય હતો કે જ્યારે રિપોર્ટિંગ સ્પીચ છે, રિપોર્ટિંગ સ્પીચમાં ખાલી માત્ર લેટ શબ્દ આપેલો હોય અને હવે પછીના આ જે વાક્ય છે એમાં લેટસ અને લેટ્સ નામના જે શબ્દ આપેલો છે એ કેવી પ્રકારની વાક્ય રચના હોય છે, કેવા કેવા પ્રકારનો ફેરફાર કરવો છે એ આજે આપણા વિડીયોમાં સમજીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ લેટ્સ અને લેટસ વાળા વાક્યો. લેટ દ્વારા સૂચન કે દરખાસ્ત પણ સૂચવાય છે, એટલે કે જે એવા વાક્ય હોય કે રિપોર્ટિંગ સ્પીચમાં જે સૂચના આપતા હોય, એટલે કોઈ પણ જાતની દરખાસ્ત એટલે કે શું કે ચાલો આપણે બધા ભેગા થઈને કોઈ એક જગ્યાએ કંઈક કામ કરવા જઈએ કે એને દરખાસ્ત કહેવાય. આ પ્રકારના વાક્યમાં સામાન્ય રીતે લેટસ કે લેટ્સ આવે છે. આ પ્રકારનું વાક્ય આપણે ઓળખવું હોય તો શું ઓળખવાનું કે રિપોર્ટિંગ સ્પીચ આવી છે એમાં લેટસ હોય અથવા લેટ્સ આપ્યું છે. આની પહેલાનો જે વિડીયો હતો એ માત્ર એમાં ખાલી લેટ વાળું વાક્ય હતું. આ પ્રકારના વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ આવે. યાદ રાખવાનું કે લેટ્સ વાળું અથવા લેટસ વાળું છે આ પ્રકારનું જ્યારે વાક્યની ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે રૂપાંતર કરો ત્યારે સેડ હોય તો સેડ નું શું થાય? પ્રપોઝડ ટુ થાય અથવા સજેસ્ટેડ ટુ થાય છે. લેટ પછી વપરાયેલ કર્મ વિભક્તિ કર્તા વિભક્તિ બને છે અને તેની સાથે શુડ નો ઉપયોગ થાય. એ તમને શીખવાડીશ કે લેટ પછી દાખલે લેટ્સ ગો, લેટ અસ એવું લખ્યું હોય દાખલા તરીકે આમાં તમને પડ્યું લેટ અસ, તો અસ પછી જે આ કર્મ વિભક્તિ છે કોની કર્મ વિભક્તિ છે? વી, અસ, અવર, અવર્સ, નેવર્સ. તો આ કર્મ વિભક્તિ અસ કોની છે? વી ની છે. તો એ પ્રમાણે ફેરફાર થાય એ આપણે અહીંયા વાક્યમાં સમજાવે છે કે કર્મ વિભક્તિ આપેલું હોય તેનું શું થાય છે? કર્તા વિભક્તિ થાય છે. કેમ કર્તા વિભક્તિ? કારણ કે કર્તાની સાથે તે શુડ વપરાય છે. શુડ કોઈ દિવસ કર્મ વિભક્તિ સાથે વપરાય નહીં. ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થાય ત્યારે આ વાક્ય વિધાન બને છે અને નિયમ મુજબ સર્વનામ, ક્રિયાપદ અને જોતે એટલે કે જે શબ્દો જે છે એ બધા શબ્દોમાં ફેરફાર થાય છે. સંયોજન તરીકે આપણે શું ઉપયોગ કરીએ છીએ? ધેટ ઉપયોગ કરીએ. સામાન્ય રીતે યાદ રાખવું કે લેટ્સ અથવા લેટસ વાળા વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે છે? પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ આવે છે. સંયોજક તરીકે ધેટ આવે છે. બહારથી આપણે શુડ વાપરવું પડે છે અને જે કર્મ વિભક્તિ હોય કર્મ વિભક્તિનો કર્તા વિભક્તિ થાય છે. બીજું એક આપણે ખાસ કરીને યાદ રાખવાની એ વસ્તુ છે કે લેટ્સ વાળું વાક્ય હોય ને બહારથી આપણે વી લાવવાનું અને લેટસ વાળું હોય તો નિયમ પ્રમાણે ધ્યેય બની જ જશે. તમને હું શીખવાડીશ. પણ જ્યારે લેટ્સ વાળું વાક્ય હોય તો આપણે બહારથી શું લાવવાનું છે? વી લાવવાનું છે. વી શુડ થી આપણે વાક્યની શરૂઆત કરવાની છે સંયોજક પછી. સંયોજક ધેટનો ઉપયોગ વાક્ય રચના શું પહેલા બોલનાર આવે, પછી રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુ આવે, સાંભળનાર આવે સંયોજક તરીકે ધેટ. આ કરતા એટલે કયા કે જે આપણે બહારથી વી લાવીએ છીએ, ધ્યેય લાવીએ છીએ, પછી શુડ મૂળ ક્રિયાપદનું મૂળ અને અન્ય શબ્દો. અહીંયા આપણે કહીએ કે ધ ટીચર સેડ ટુ ધ પ્યુપિલ્સ કે શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે લેટ અસ ગો ટુ સી ધ સાયન્સ ફેર કે ચાલો આપણે બધા ભેગા મળી અને વિજ્ઞાન મેળાની મુલાકાત કરીએ. વિઝિટ એટલે સી એટલે જોવા જઈએ. આની પહેલા પણ તમને મેં કીધું કે લેટ વાળું સાદું વાક્ય હતું કે આ બંનેમાં જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેનો સમાવેશ થતો હોય તો એની વાક્ય રચના આવી આવે. તમને કીધું પ્રપોઝડ ટુ વાળી સંયોજક તરીકે ધેટ આ યાદ રાખવાનું. અને આવી રીતે યાદ ન રહે તો યાદ રાખજો લેટ વાળું ખાલી વાક્ય હોય તો એને ટુ થી જોડવાનું આવે છે. ટોલ્ડ આવે છે, આસ્ક્ડ આવે. અને લેટ્સ અથવા લેટસ વાળું હોય તો એને માટે વાક્ય રચના આ છે. એટલે લેટ્સ અને લેટસ વચ્ચે જે બધા તફાવત છે ને એ સમજવાનું છે. તો અહીંયા કીધું હોય આપણે અહીંયા જો સેડ ટુ નું શું કર્યું? પ્રપોઝડ કર્યું. ધ ટીચર પ્રપોઝ ટુ ધ પ્યુપિલ્સ સંયોજક તરીકે ધેટ. હવે એ ક્યાંથી આવ્યું? દાખલા તરીકે લેટસ વાળું મેં તમને કીધું અસ છે. અસ એ પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણ કરે. બોલનાર એ ટીચર છે. ટીચર એક છે તો ઈ થાય. પણ આ બહુવચનનું રૂપ છે. ઈનું બહુ ઈ, સી અને ઈટ નું બહુવચન શું થાય? એ થાય. કારણ કે બહુવચન એટલે ધ્યેય આવ્યું. બહારથી આપણે શુડ પછી ક્રિયાપદનું મૂળ ગો ટુ સી ધ સાયન્સ ફેર. બહારથી આપણે શુડ લાવવાનું છે પછી તો અહીંયા જોડી દેવાનું છે જે આખું છે એ. યોગ્ય ફેરફાર થતા હોય સર્વનામના તો કરવા જ. શું સમજવાનું કે લેટસ ખાલી લેટ્સ આપ્યું હોય એટલે તો બહારથી આપણે શું લાવવાનું છે? વી લાવવાનું છે. અને આમાં તો તમને ખબર જ પડી જશે કે ધ્યેય થઈ જશે. કારણ કે આ બોલનાર સામાન્ય રીતે કોઈ વ્યક્તિ જ હોય. અસ આપ્યું હોય, લેટ અસ આપ્યું, અસ બોલનાર પ્રમાણ કરે. બોલનાર કારણ કે કોઈ પણ વ્યક્તિ જ હોય છે. ઈ, સી અથવા ઈટ જ હોય.
તો એ પ્રમાણે આ એક વચન હોય, he she it હોય એટલે બહુવચન શું થાય? કારણ કે અસલી બહુવચન છે એટલે તે થઈ જાય આપોઆપ. જવાબ બનશે the teacher proposed to the pupils that they should go to see the science fair. પછીનું વાક્ય છે કે my sister told me, કે મારી બેન છે અને મને કીધું. જો એને લેટ સાથે આપણે મેં તમને કીધું કે લેટસ હોય તો ધે આવે છે સામાન્ય રીતે, અને લેટ્સ આપ્યું હોય તો શું આપણે બાકી મૂકવાનું હોય છે? બી મૂકવાનું છે. તો ટોલ્ડ નું આપણે શું કીધું? સજેસ્ટેડ કીધું. એ શું કીધું કે લેટ્સ હેવ સમ સ્નેક્સ. સ્નેક્સ એટલે કંઈક નાસ્તો. સ્નેક્સ એટલે કંઈક તમારે જે હળવો નાસ્તો કરતા હોય ને સ્નેક્સ કહેવાય. સવારમાં તમે નાસ્તો કરીને બ્રેકફાસ્ટ કહેવાય, અને આખા દિવસમાં ગમે ત્યારે તમે નાસ્તો કરો એટલે શું કહેવાય? સ્નેક્સ કહેવાય. અને ઓલું હોય ને સ્નેક્સ કહેવાય. આને શું કહેવાય? સાપ આવીને સ્નેક્સ કહેવાય, અને આને શું કહેવાય? સ્નેક્સ. My sister suggested to me that, સંયોજક તરીકે that, વી આપણે બહારથી લાવવાનું મેં તમને કીધું કે આવું હોય. કારણ કે કેમ બહારથી લેટ્સ એટલે આ બંને રીતે સમાવેશ થાય છે કે આપણે વી શુડ પછી હેવ ટુ હેવ સમ સ્નેક્સ. એ ચાલો આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. બોલનાર રિપોર્ટિંગ વર્ગ તરીકે સજેસ્ટેડ ટુ, પછી સાંભળનાર સંયોજક તરીકે ધે, અને પછી લેટ્સ વાળું વાક્ય હોય તો આપણે બહારથી વી લાવવાનું છે, પછી શુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને પછી અન્ય શબ્દો. પછી આ ફરીથી જો લેટસ આવી તો એમાં આપણે ખબર પડી જાય કે બહારથી આપણે તે લાવવાનું છે. કેવી રીતે? ધ સેન્ટ એટલે સંત આવી ગયું. ધ સંત સજેસ્ટેડ ટુ મેન લેટ અસ નોટ ફાઇટ વિથ વન અનધર, કે આપણે એકબીજાની સાથે ઝઘડો કરવો જોઈએ નહીં. તો સજેસ્ટેડ આપ્યું તો મેન એમને સંયોજક તરીકે ધેટ. હવે તે કેવી રીતે? તો આ જે નિયમ પ્રમાણે અસ છે, અસ પહેલા પુરુષના સર્વનામ પ્રમાણે કરે. પહેલા પુરુષના સંત રહે કા હી હોય કા સી હોય, તો એનું બહુવચન શું થઈ જાય? ધે થઈ જાય. હી સી. અને ઈટ નું બહુવચન શું થાય? તે. કેમ બહુવચન કરવું પડે? કારણ કે આ બહુવચનનું રૂપ છે એટલામાં. ધેટ they should not, નોટ છે એટલે should not પછી નોટ fight with one another. આવી ગયું એમના બોલના સેન્ટ suggested to the man that they should not fight with one another. પછી વાક્ય the students said to the teacher let us submit the work. વાક્ય આવી રીતે બને the student કોને કીધું છે? suggested, proposed to the teacher that, બોલનાર રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝ ટુ ધ ટીચર સંયોજક તરીકે that. હવે લેટસ આપ્યું છે આપણે ખબર છે બહારથી આપણે કરી શકીએ. they should submit the work early. કે વિદ્યાર્થીએ શિક્ષકને કીધું કે તેઓએ કે જે સબમિટ લેટ અસ વાળું શું છે કે એને તેઓએ શું કહેવાય છે કે વર્ક છે એવું કામ છે એ પહેલાથી સબમિટ કરી દેવું જોઈએ. બીજું વાક્ય છે પૂજા સેડ ટુ હર સિસ્ટર. પૂજા છે કે એના બેનને કહે છે કે લેટ અસ ફોલ્ડ ધ ક્લોથ્સ, ચાલો આપણે બંને ભેગા થઈને કપડાને વાળી. લેટ અસ આપ્યું, જો લેટ્સ આપ્યું હોય તો આપણે વી વાળું કરો, લેટસ આપ્યું એટલે તે વાળું કરવાનું. અને આપણે બીજું સમજીએ તો કે રિપોર્ટિંગ સ્પીચમાં છે બોલનાર અને સાંભળનાર બંનેનો સમાવેશ થાય છે. પૂજા સજેસ્ટેડ કઈ પ્રપોઝેડ કરી કે સજેસ્ટેડ સજેશન આપ્યું, ચાલને આપણે સજેસ્ટેડ ટુ હર સિસ્ટર ધે, બોલનાર રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ ટુ હર સિસ્ટર સેડ ધે they should fold the clothes, કે ચાલે આપણે બંને ભેગા મળીને કપડાને વાળી નાખીએ. લેટ અસ આપ્યું છે એટલે આપણે એ રીતે જે કરીએ કે અસ વી બોલનાર પ્રમાણે ફરે તો પણ ચાલે. અને એક વખત મગજમાં યાદ રહી કે લેટ અસ એટલે સામાન્ય રીતે એમાં ધ્યેજ આવે છે. મોટા ભાગની 99.99% માંથી ધ્યેજ આવે છે. વિચારવાનું આ રીતે વિચારો તો ચાલે કે અસ છે બોલનાર પ્રમાણે ફરે. બોલનારની છોકરી છે બહુવચન છે, સી નું શું થાય? તે. પછી લેટ અસ પ્રે ટુગેધર ધ પ્રીસ્ટ, પ્રીસ્ટ એટલે પાદરી. સજેસ્ટેડ ટુ ધ પીપલ, કે પાદરીએ લોકોને સજેશન આપ્યું, સલાહ આપી કે ધેટ સંયોજક તરીકે ધે, લેટસ એટલે બહારથી ધે, શુડ
પ્રે PRAY પ્રે ટુગેધર. PRAY એટલે પ્રાર્થના કરવાની. PREY પ્રે એટલે ભોગ બનવું, કોકનો ખોરાક. PREY એટલે શું થાય? કોકનો ખોરાક. 9મા ધોરણમાં જે ચિતા સ્ટીયર નામનું આવે છે એમાં આવે છે પ્રે એટલે કે ચિતાને સુસુઈનો ખોરાક શું હોય છે. તો PRAY એટલે પ્રે એટલે પ્રાર્થના કરવી અને PREY પ્રે એટલે કોકનો ખોરાક. But the manager said to the staff, let's જો ફરી જાય let's સાઈન આપણે સમજવાનું કે let's હોય તો બહારથી આપણે વી લખવાનું. પછી વાક્ય રચના તો સેમ જ છે કે મેનેજરે સ્ટાફને કીધું કે લેટ્સ હેવ એ શોર્ટ મીટિંગ. તો ચાલો આપણે ભેગા મળીને નાની એવી મીટિંગ કરી નાખીએ. તો મેનેજર બોલનાર તરીકે પ્રપોઝ અથવા સજેસ્ટેડ ટુ ધ સ્ટાફ that કે મેનેજરે પ્રપોઝ એટલે શું? કોકને એમ કીધું, મોટી પદવી વાળા હોય તે સજેશન આપે. આ મેનેજર હોય તો આપણે સજેસ્ટેડ રાખે, પણ આગળ સ્ટાફને કદાચ કેઝ્યુઅલ હારે નોકરી કરતા તો પ્રપોઝ કે ચાલ આપણે બે ભેગા થઈ સ્ટાફ ધેટ વી શુડ હેવ અ શોર્ટ મીટિંગ. કે મેનેજરે સ્ટાફને કીધું કે ચાલો આપણે એક નાની એવી મીટિંગ કરી લેવી જોઈએ. શુડ એટલે કરી લેવી જોઈએ. પછી અહીંયા છે કે લેટ્સ મૂવ ઇનસાઇડ ક્વિકલી કે ચાલો આપણે અંદર ઝડપથી બેસી જઈએ. તો કંડક્ટર શું આપે છે? પેસેન્જરને સજેશન આપે. પ્રપોઝ સજેશન આપે. શું કે ચાલો બધા ધ કંડક્ટર suggested to the passengers. સંયોજક તરીકે that લેટ્સ આપ્યું છે એટલે બહારથી આપણે વી કે ચાલો આપણે બધા વી શુડ મૂવ ઇનસાઇડ ક્વિકલી કે આપણે ઝડપથી અંદર બેસી જવું જોઈએ. વી એટલે આપણે કે કંડક્ટર છે સજેશન આપે છે બધા પેસેન્જર એટલે બધા યાત્રીઓ કે ચાલો આપણે સરળતાથી ઝડપથી અંદર બધા બેસી જઈએ. The boy said to a girl, let's go home. કે છોકરાએ છોકરીને કીધું ચાલો હવે આપણે ઘરે જઈએ. તો આમાં કોઈ છે તો પ્રપોઝ આપણે કર્યું. The boy proposed to the girl that we should go home. કે આપણે ઘરે જવું જોઈએ. The boy proposed to the girl, let's go home. The boy proposed to the girl that we should go home. આપણે ઘરે જવું જોઈએ. Librarian said to the boys, let us arrange the books. લાઇબ્રેરી શું સજેશન આપ્યું? તો લાઇબ્રેરિયન suggested to the boys that સંયોજક તરીકે that they should arrange the books. કે લાઇબ્રેરિયન છે એને વિદ્યાર્થી છોકરાઓ છે છોકરાઓને સજેશન આપ્યું કે ચાલો આપણે બધા ભેગા મળી ને આપણે જે બુક છે લાઇબ્રેરી બધી ચોપડી છે એને ગોઠવી નાખી. અરેન્જ એટલે ગોઠવી નાખી. પછી દક્ષા સેડ ટુ હિના, લેટ્સ પેક અવર બેગ્સ. કે દક્ષાએ હિનાને કીધું કે ચાલો આપણે બંને ભેગા થઈને આપણી જે બેગ છે બેગને શું કરે? પેક કરી નાખીએ. ઘરે જવાનું હોય તો ગમે ત્યાં જવાનું હોય. શું કહે છે કે દક્ષા proposed એટલે suggested to હિના that બોલનાર તરીકે બોલનાર રિપોર્ટિંગ વર્ક કરે. પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ કોને કહે છે? હિના. સજેસ્ટેડ કે that we should take હવાનું શું થાય? that કેમ ધેર થયું? કારણ કે એ બોલનાર પ્રમાણ કરે. બોલનાર એ દક્ષા છે, છોકરી છે. છોકરીનું બહુવચન હરનું એટલે ઈસી એટલે હરનું શું થાય? હરનું ધેર થાય છે. એવી રીતે
જવાબ આવે દક્ષા પ્રપોઝ ટુ હિના that we should pack their bags. કે આપણે હવે એકબીજાની જે છે કે આપણે બેગ ને પેક કરી નાખવી જોઈએ. પછી છે તો વિઝિટર સી ટુ હોસ્ટ. હોસ્ટ એટલે કે જેના ઘરે આવવાનું છે હોસ્ટ કહેવાય. આપણા ઘરે મહેમાન આવવાનું છે આપણે હોસ્ટ કહેવાય. બીજા બધા એને ગેસ્ટ કહેવાય. તો લેટ્સ ટેક એ ફોટો. તો ધ વિઝિટર proposed to the host that મુલાકાતીએ જે હોય જેના ઘરે આવ્યા એને કીધું કે પ્રપોઝ કર્યું કે એટલે પ્રપોઝલ કર્યું કે લેટ્સ આપ્યું છે એટલે વી શુડ ટેક અ ફોટો ટુગેધર. આપણે બધાએ ભેગા મળીને એક સારો એવો ફોટો લેવો જોઈએ. ફરીથી બોલના રિપોર્ટિંગ વર્ક તરીકે પ્રપોઝ ટુ, પછી સાંભળના સંયોજકથી ધેર. લેટ્સ વાળું વાક્ય હોય તો બહારથી આપણે વી વાપરવાનું, લેટસ વાળું હોય તો ધે વાપરવાનું. શુડ ટેક અ ફોટો ટુગેધર. ધ ગર્લ સેડ ટુ ધ બોય લેટ અસ પ્લાન્ટ એ ટ્રી. કે છોકરાએ છોકરીને કે છોકરીએ છોકરાને કીધું કે ચાલો આપણે બંને ભેગા થઈ અને આપણે એક પ્લાન્ટ કરવું જોઈએ. શું કરે છે? એક ઝાડ વાવવું જોઈએ. લેટ અસ આપ્યું એટલે ધે આવે. The girl suggested to the boy that કે છોકરાએ છોકરીને સજેશન આપ્યું, છોકરીએ છોકરાને સજેશન આપ્યું કે they should plant a tree. કે છોકરીએ છોકરાને સજેશન આપ્યું કે આપણે they should એટલે કે આપણે ભેગા થઈ તે એક ધ્યેય એટલે ઈસી તો તે હતા બંને જે ભેગા થઈ તે ધ્યેય કે બે છોકરો છોકરીને શું કહેते આપણે એક ઝાડને વાવવું જોઈએ. આ પછીના જે બધા વાક્ય છે 40 વાક્યો છે એ આ પ્રકારના જે વાક્ય રચના તમને શીખવાડી છે એ પ્રમાણેના છે કે જેથી તમને મહાવરો થઈ જાય કે આ પ્રકારના લેટ્સ અને લેટસ વાળા જે વાક્ય છે એ બધામાં મોટા ભાગે જ કરેલા છે. છતાં પણ ચેક કરેલું છે, છતાં એક્સરસાઇઝમાં ખાલી લેટ વાળા વાક્ય આવે તો પણ તમને હવે આવડવા જોઈએ. કારણ કે આગની પહેલાનો જે વિડીયો હતો એ ખાલી લેટ વાળો 99.99% છે જ નહીં, ડબલ ચેક કર્યું છે. છતાં પણ આ બધા વાક્યને આપણે સેલ્ફ પ્રેક્ટિસ કરી પોતે જાતે સોલ્વ કરી નાખવાના છે. ખાલી રિપોર્ટિંગ વર્ક તરીકે પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ લખવાનું છે. પછી સાંભળનાર સંયોજક તરીકે ધે. લેટ્સ વાળું વાક્ય હોય તો વી શુડ લખવાનું છે અને પછી આખું વાક્ય એમને લખી નાખવાનું છે. અને ખાલી લેટસ વાળું વાક્ય હોય તો ધે અને શુડ લખવાનું છે અને પછી આખું વાક્ય લખી નાખવાનું છે. તો યોગ્ય ફેરફાર થતા હોય તો કરવાના છે, બાકી મોટા ભાગમાં ફેરફાર થતા નથી. આ બધા જે વાક્ય છે વાક્યને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી નાખવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં તમે આ વાક્યને ફેરવી નાખો એટલે તમને ખબર પડી જાય કે આજના ટોપિકમાં તમારો પ્રોગ્રેસ કેટલો થયો, તમને કેટલું બધું આવડી ગયું. આ બધા વાક્ય તમારે જાતે સોલ્વ કરવાના છે જેથી તમને પોતાને ખબર પડે કે અત્યાર સુધીનું જે આપણે સાદા વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, પછી ઉદ્ગાર વાક્ય, તેમાં 4 પ્રકાર હોય છે. એક સાદું કે હકારાત્મક ઉદ્ગાર વાક્ય, એક નકારાત્મક, પછી એક લેટ વાળું અને એક લેટ્સ અને લેટસ વાળું. 4 પ્રકારના આજ્ઞા ઉદ્ગાર શું આજ્ઞાત વાક્ય છે 4 પ્રકારના. અને હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આજ્ઞાત વાક્ય જોઈશું. પણ આજ્ઞાત વાક્યમાં આપને ખબર છે કે આપણે પાયામાંથી લેવાનું છે. એટલે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ખાલી આજ્ઞાત વાક્ય જે હાવ અને વટથી બને છે એને કેવી રીતે તમે સાદું વાક્ય બનાવશો. કારણ કે મોટા ભાગે ખબર છે કે કેટલાય બધા હોશિયાર છોકરા હોય કે ઉદ્ગાર વાક્યનું તે વિધાન વાક્ય બનાવતા ન હોય. આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમારા મગજમાં બનાવી નાખવાનું કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય કેવી રીતે બનવું. તો આપણે એની પહેલા નાનો એક વિડીયો બનાવી દઈશું કે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય કેવી રીતે ફેરવવું. એટલે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્ય ફેરવતા તમને આવડી જાય પછી એની ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને કરતા આવડે તો તમને એકદમ સરળ રહેશે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે ઉદ્ગાર વાક્યમાં છીએ ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય કેવી રીતે બનાવવું એ આપણે સમજીશું. થેન્ક યુ વેરી મચ.